જય માતાજી। આપણે ઘણા કહે ને કે ભાઈ આ તો મૂર્ખનો સરદાર છે, હે કે આ તો મૂર્ખ્યાનો સરદાર છે। તો મૂર્ખનો સરદાર કેવો કોને? એ અમારા સાહિત્યનો દુહો કહે છે કે મૂર્ખનો સરદાર કોણ કહેવાય? તો ભાઈઓથી અળગો રહે રાખી મનમાં ખાર, મનની માલપા ખાર, વેર ઝેર ઈર્ષા રાખી અને પોતાના કુટુંબથી પોતાના ભાઈઓથી જે અળગો રહે એટલે કે નોખો રહીએ, ભાઈઓથી અળગો રહે ને રાખી મનમાં ખાર, પર કુટુંબમાં જઈ મળે એ મૂર્ખનો સરદાર। પોતાના કુટુંબથી નીકળીને પરાયા કુટુંબમાં જઈને ભળે પણ પોતાના કુટુંબમાં ભળે નહીં, એ મૂર્ખનો સરદાર છે। સાહિત્ય એમ કહે છે કે ભાઈઓથી અળગો રહે રાખી મનમાં ખાર, પર કુટુંબમાં જઈ મળે એ મૂર્ખનો સરદાર। અને માત પિતાએ જે કર્યા આજ લગી ઉપકાર, મા બાપના ઉપકાર તો કેટલા હોય। નાનું બાળક હોય, મા અને બાપ એનું મોટું કરવામાં જે કષ્ટો વેઠે, જે દુઃખ વેઠે, એનું મનમાં જરી કઈ ન લાવે। માત પિતાએ જે કર્યા ને આજ લગી ઉપકાર, લેશ માત્ર સમજે નહીં એ મૂર્ખનો સરદાર। એ ઠામુકું ન સમજે કે મારા મા બાપનો એટલો મારી માથે ઉપકાર છે, મા બાપના હિસાબે હું દુનિયાની માલપા છું, મા બાપ મારા ભગવાન છે, આ બધું અળગું કરી નાખ્યા, કાંઈ ન સમજે। માત પિતાએ જે કર્યા ને આજ લગી ઉપકાર, લેશ માત્ર સમજે નહીં એ મૂર્ખનો સરદાર। અને એકની વાતો સાંભળીને બીજાને જઈ કેનાર, ઓલાની ઓલાને કે, ઓલાની ઓલાને કે, ન હોય ત્યાં ભડકો કરે, ન હોય ત્યાં આગ લગાડે, કોકના હક પણ તોડે, કોકમાં વેરઝેર ઊભા કરાવે અને કોકની ખાનગી વાત બીજાને જઈને કરે। આવા જે છે, એકની વાત તો સાંભળી અને બીજાને જઈ કેનાર, એને સૌ માનજો મૂર્ખનો સરદાર, એને સૌ માનજો મૂર્ખનો સરદાર। આ મૂર્ખના સરદાર છે। મૂર્ખના સરદારને કાંઈ માથે હિંગડા ન હોય, સમજે નહીં એ મૂર્ખના સરદાર। જય માતાજી।